તમે 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 ત્યાં જશો તો અમે તમને નહીં છોડીએ કે અમે તમારી મૂર્તિ મૂકી. તો અમે મૂકશું ભાઈ, તમે ક્યાં માટે તમારે તો આપી છે. હા, પણ તે ગયા પછી મૂકે તેનું નહીં. હું મારી ઉંમરમાં કશું ના મૂકવા દઉં. શાના માટે ફોટા ફોટા તો આપણી નિયમ કઈ નથી, કઈ ઈચ્છા વગરના ફોટા એનાથી લાભ તો થાય એમને. આ ફોટો તમને એમને પડી ગયો હોય ને અત્યારે એ ફોટો નિશ્ચય નિશ્ચય નો ફોટો આ કેટલાય માણસોમાં એવા કેટલાય માણસો એવા છે જેને એક ક્ષણ વાર ભૂલાતો ન હોય. રોજ જે કેટલાય વર્ષ અને બીજા બધાના ક્ષણ વાર ભૂલાતો નથી. આ મારી ગઈ ગઈ કે મોક્ષ માં જ છું રહું છું કે તારે મોક્ષ માં છો. જો જૈન ધર્મ હોય તો વૈષ્ણવ થી લેવાય નહીં, વૈષ્ણવ ચાલે નહીં. આ જૈન ધર્મ ના હોય ને વિતરાગ માર્ગ છે. વિતરાગ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન ક્રિયાકારી જ્ઞાન જ કર્યા કરતા. મારે કશું કરવું નહીં પડતું. એમને જ્ઞાનમય ચેતે છે, ચેતે છે. જ્ઞાનમય બોલે છે કે નહીં? જ્ઞાનમય બોલે. અક્રમ કીધું તો ક્રમ અને અક્રમ. ક્રમ એટલે ક્રમ અને અક્રમ નો ભેદ. ક્રમ માં છે સ્ટેપ બાય સ્ટેપ. અક્રમ લિફ્ટ. 10 લાખ વર્ષે એક વખત આવે છે. 10 લાખ વર્ષ નિયમ કરો ને. 10 લાખ વર્ષે જ્ઞાની પુરુષ આવે એ નિયમ કરો. અને આ કારણે લોકો સમજ્યા નથી. અરે ઊંડા ધીટ આશ્ચર્યકાર કહેવાય છે. ઊંડા સરપણી ધીટ આશ્ચર્યકાર કહેવાય છે. એટલે બધી બાબતમાં આશ્ચર્ય જ ઉભા થાય. હા, એક આશ્ચર્ય ને 11મું આશ્ચર્ય કહેવાય. મારી વખત 10 થયા છે. 11મું આશ્ચર્ય. આ કાયમ માટે હોતું નથી. આ કાયમ માટે આ જે છે તે છે. આ ક્રમિક માર્ગે એ ધોરી માર્ગે છે. પણ અત્યારે ક્રમિક માર્ગ નો બેઝમેન્ટ ચડી ગયું છે. બેઝમેન્ટ ચડી ગયું એટલે રિપેર કરવું પડશે ને. એટલે વળી મહારાજ કે બેઝમેન્ટ ચડી શું ગયું છે સમજણ તો પાડો કે છે. મહારાજ આપડે આ તો કઈ જોયા જાય. મહારાજ છે કે શાસ્ત્રો ના જ્ઞાતા છે બધા. કેવા તમામ શાસ્ત્રો માં મગજમાં ધારણ કરેલા મહારાજ જોયા જાય ને. મહારાજ કે સાધુ તમારે નવો કાઢ્યો કે છે. અક્રમ નવો નથી કાઢ્યો. આ તમારું આ સડી ગયું એટલે આ નીકળ્યું. કે સડી ગયું છે શા આધારે કહી શકો કે છે બેઝમેન્ટ સડી ગયું છે. ઉપર તો આખું દેખાય છે. પાંચ નીચે બધું હરી ગયું. બે આવે સી રીતે પણ બેઝમેન્ટ સડી ગયો. પુરાવો કઈ આપતો ક્યાં સુધી ક્રમિક માર્ગ હોય એ મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે એવું વર્તન ન હોય ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે. તમારી ક્રમિક માર્ગ બંધ થઈ જાય. શું થાય? કૃપાળુ ક્રમિક માર્ગ જ કહેવાય. એટલે એ મનમાં જેવું હોય એવું વાણી બોલે એવું વર્તનમાં કરે તો જ ચાલે. એવું થતું નથી. શું કરો? શી રીતે કરો? તારો સી રીતે? એટલે અમે ક્રમિક માર્ગ જુદો મૂકવાના છે. નવી જાતનો. આટલી બધી મથાકૂટ સારા માટે માર્યા છે. નકામાં આપવા હપ્તા કર્યા. તો મરેલું છે એક નાના અડધા નીકળી ગયેલા છે અને પાછા 3 અપવાસ કરાવે, 7 અપવાસ કરાવે. શા માટે કરાવે? મારે ભગવાન આવું કહ્યું નથી. ભગવાન કહ્યું કે એક અપવાસ જો કદી શુદ્ધ ઉપયોગ પૂર્વક થાય તો અબજો અપવાસ જેટલી કિંમત છે. તો
શેના માટે? દેહનો શું દોષ ને? દેહનો દોષ છે ને? આ દેહનો દોષ છે. આને પૂછો મારે આને વિચાર છે ગુનો કરે? બિલકુલ જેનો ગુનો ના હોય એ દેહ. આ શરીરમાંથી જો ગુનો કોઈનો ના હોય તો દેહ નથી. બિલકુલ જરાય ગુનો નથી દેહનો. એને જ તમને મારો એનું પાપ કેવું લાગશે? એ ક્યાં ભોગવશો? પુણ્ય તો બંધાય ને? ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાય ને? હા? ઉપવાસ ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાય ને? બેન પૂછે છે. હા, ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાય ને? તો એ પણ ઉપવાસ છે. કેવો પણ ઉપવાસ? કેવો ઉપવાસ? ખાવું નહીં. ખાવું નહીં કે ખાવું નહીં કે ઉપવાસ? હે કોને કહ્યું પુણ્ય બંધાય? શાસ્ત્ર અમારી બુદ્ધિએ વિચારીને શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે, અમારી બુદ્ધિ વિચાર કરી. એ ઉપવાસ આજ્ઞાપૂર્વક નો હોય. એટલે પચકા લઈ પ્રત્યાખ્યાન લઈ આજ્ઞા થઈ ગઈ. તો કારણ કે સંકેતી જોઈએ. ચોથે ગુંઠાણો નો હોવો જોઈએ. ચોથે ગુંઠાણો નો હોવો જોઈએ. શું ન જ કરવો? તો કરવું જ નહીં. કરવું નહીં એવું નહીં, કરજો. પણ મનમાં એનો માનશો નહીં કે આનાથી લાભ છે એવું. તમે કરતા નથી, પ્રકૃતિ કરે છે. કોણ કરે છે? મારાથી તો થતા જ નથી. જે કરે છે એની. નહીં કે મારાથી હતા નથી કે મારાથી તો થતા જ પ્રકૃતિ નથી. કરે છે. બારું કરે શું કરતી નથી. આ તે મારા ખાલી અહંકાર કરે છે. મેં આ અભ્યાસ કરે તો હોય ને. એ પ્રકૃતિ કરે છે. કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. તમે સમજાવી દીધું આજ બરાબર. એકદમ અહંકાર નીકળી ગયો બધો. અહંકાર નીકળી ગયો. ભાઈ કે છે કે દાદાએ બરોબર સમજાવ્યું અત્યારે કે અહંકાર આખો નીકળી ગયો અમારો. હે? ભાઈ કે છે કે દાદાએ બહુ સમજાવ્યું ઉપવાસનું, અમારો અહંકાર નીકળી ગયો કે. હા, મેં જિંદગીમાં ઉપવાસ નથી કર્યો. એક જિંદગીમાં એક ટંકનો ઉપવાસ નથી કર્યો. હું આને કરું છું, આને શું ગુનો કરે? બિન ગુનેગાર ને માર માર કરું, વાંક પાડાનો પખાડી દઉં. બધો વાંક બધો મનનો છે. બરાબર. એ મનનો નથી, મનનો નથી, મનનો વાંક નથી. હા, હા. આટલોય મનનો વાંક નથી, આત્માનો વાંક નથી. તો કર્મ કે ક્રિયા થાય છે સારી થાય હા? છે. કર્મ થાય છે સારી થાય છે. તો જે આ કર્મ થાય છે બધા જ થાય છે. ઇગોઇઝમ નો, અજ્ઞાન, અહંકાર નો વાંક બધો અહંકાર નો નથી. આત્માને દોષ નથી, નથી મનનો દોષ નથી, અહંકાર નો દોષ છે. અહંકાર આત્મામાં કે દેહમાંની અહંકાર બનેવાની અહંકાર છે. અહંકાર જગ્યા ક્યાં? હા. પૂછો. અહંકારની જગ્યા ક્યાં? એ કહે છે કે અહંકાર જો દેહમાં બનવો હોય અને આત્મા બનવો હોય તો અહંકારની જગ્યા ક્યાં? અહંકાર એટલે અજ્ઞાનતા. આપણે કહીએ છીએ કે આત્મા ને દેહ જુદો છે. બરાબર? આપણે કહીએ છીએ કે આત્મા અને દેહ બંને જુદા છે. જુદા છે ને, કાયમ માટે બધાના જ છે. જીવ માત્ર જ છે. હા. તે છતાં બી આપણે જે વર્તન છે, જે સંસારમાં કે કોઈ બી ક્રિયાનું જે વર્તન છે એ પ્રેમ થાય છે કે હું કરું છું એ રીતે જ થાય છે. એટલે સંયોગી આવે છે. છતાંય જે કંઈ આ બંને અલગ હોવાની માન્યતા હોવા છતાં જે કંઈ પણ વર્તન થાય છે તે હું કરું છું એમ ભાવ થાય છે. એટલે સંયોગી ભાવ. અને જે સંયોગી ભાવ છે એ જેવો સંયોગ મળે હા. એ ઇગોઇઝમ છે. હા, તો એ સેપરેટ કેવી રીતે કરો? હે? એ છૂટું જુદા કેવી રીતે કરવાનું? હે? છૂટું કેવી રીતે કરવા? કોને? ઇગોઇઝમ ને એને છૂટું કરવાની જરૂર જ હા, તો નથી. એ ઇગોઇઝમ ને રૂટ કોઝ, અને રૂટ કોઝ કાઢી નાખવાનું છે. રૂટ કોઝ શું હોય? રૂટ કરતું અજ્ઞાનતા. શેની અજ્ઞાન? તેની અજ્ઞાનતા. તેની અજ્ઞાનતા. આ શું છે? આ કોણ કરે છે કે હું કરું છું કે આ કરે છે કોણ કરે છે જાણવાની અજ્ઞાનતા કાઢી નાખવાની. એ જાણવાની અજ્ઞાન. પેલા થોડું નીકળશે. હા, હા. હા, હું કરું છું કે આ કોણ કરે છે એ અજ્ઞાનતા કાઢી નાખવાની. એ અજ્ઞાનતા કાઢી નાખવાની. ખાતર છે અજ્ઞાનતા નહીં, ખાતર છે બીજું કંઈ ખાતર નહીં. હા. હા. એ અજ્ઞાનતા કાઢી નાખવાની. એ અજ્ઞાનતા કાઢી નાખવાની. એ અજ્ઞાનતા કાઢી નાખવાની. એ અજ્ઞાનતા કાઢી નાખવાની.
તે આત્મા જ્ઞાની છે નહીં, આત્મા જ્ઞાની છે. તો અનાદિ સ્વભાવ એટલે શું? અનાદિ સ્વભાવ એટલે શું? અનાદિ સ્વભાવ આપણે કહીએ અનાદિ સ્વભાવથી છે. હા, તો તો જેનો જે સ્વભાવ કાયમ માટે પરમાનન્ટ છે સનાતન કહેવાય. સનાતન કહેવાય. હા. એ કોનો સનાતન સ્વભાવ એ અનાદિ સ્વભાવ. આ સ્વભાવ કોણ દેહ નો પૂછે કે આ સ્વભાવ દેહ નો ને આ સ્વભાવ અનાદિ જે સ્વભાવ છે એ આ દેહ નો સ્વભાવ સ્વભાવ સનાતન સ્વભાવ છે દરેક વસ્તુનો. બરાબર. શું છે? દરેક વસ્તુનો ગુણ છે, જેમ દેહનો ગુણ છે, તેમ આત્માનો ગુણ છે. પ્રકૃતિનો કરવા માટે પ્રકૃતિનો સ્વભાવ સનાતન છે. કેવો બરાબર. છે? સનાતન છે પ્રકૃતિ સ્વભાવ. પ્રકૃતિનો સ્વભાવ સનાતન છે. પ્રકૃતિ કોઈ વસ્તુ નથી, ના. છતાં અવસ્તુ હોવા છતાં વસ્તુ છે. શું છે? બરાબર. આ વસ્તુ હવા છે. આને તો પણ ઘણી હા, સંખ્યાઓ છે. હા, 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 sure. આમાં તો હા, હા. શું છે? હા. ચાલશે. દરેક વસ્તુનો ગુણ હોય છે, પ્રકૃતિનો ગુણ હોય, અનાદિ અનંતની વાત ચાલે દાદા. એ સનાતન બધાનો સ્વભાવ. દરેક વસ્તુની સનાતન જ છે. દરેક એના સ્વભાવમાં છે. એના સ્વભાવના અજ્ઞાનતાને લઈને ઊભું થયું છે. જરાક. કરી લીધું. જય સચિન. દાદા મોડું જ નિરંતર યાદ રાખો નિધિધ્યાસન. શું જેટલું નિધિધ્યાસન રહે ને 24 કલાક એટલું કામ થાય આપણને. કઈ મંત્રો ના બોલે કશું ના થાય તો નિધિધ્યાસનથી જ કામ આગળ વધ્યા કરે. અમે કઈ ભણેલા નહીં, અભણ છીએ. ચાલી જવા દો. જેને તમે ભણતર કોઈ અહમ થયું. ચાલી. હે? જેને તમે ભણતર કોઈ નામ કરો. હા, શોર્ટ રસ્તો હોતી અમે. બીજી કરી આપો. જય સચિદાન. જમતા દાદા દાદા કર્યા કરીએ. બરોબર ને? જમતા દાદા રવિવાર જમો, આવો, દાદા દાદા પાણી પીવો, એમ કરીને બધો વ્યવહાર કરવા. હા. ઇન્ટરવ્યુ ક્લોઝ થઈ જાય. શું સનાતન નો સમજ પડ્યું? હા, સનાતન. શું સમજ પડી? ભાઈ દરેક વસ્તુનો જે ગુણ હોય છે તે અનાદિ કહો કે સનાતન. જેમ પ્રકૃતિને તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો? પ્રકૃતિને પ્રકૃતિને ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી શકો? એનું વર્ણન કેવી રીતે કરી શકો? પ્રકૃતિનું વર્ણન કેવી રીતે કરી શકો? પ્રકૃતિનું વર્ણન, પ્રકૃતિ એટલે જે વિનાશી હોય. શું કહ્યું? વિનાશી. વિનાશ અને હા, હા. પરિવર્તન થયા કરે. હા, આવીને પૂર્ણ ઘન હા, હા. પરિવર્તન થયા કરે અને વિનાશી હોય. શું? પરિવર્તન ને વિનાશી. આ પણ પ્રકૃતિનો સ્વભાવ સનાતન હોય. હા, સ્વભાવ એનો દરેક પ્રકૃતિનો સ્વભાવ એનો સનાતન હોય. બરાબર. શું હોય? સ્વભાવ સનાતન હોય. સ્વભાવ સનાતન. બાકી હોય પરિવર્તન વિનાશી હોય અને બરાબર. પરિવર્તન થયા કરે. બરાબર. તો કાળની સાથેનો સંબંધ છે પરિવર્તન. હા. તમને ઇગોઇઝમ સાથે બેઠું છે કે તમારું અહંકાર ને છે તે અજ્ઞાનતા લઈને. અહંકાર પેદા. તેની અજ્ઞાનતા હું કોણ છું એ નહીં. આ બધું કોણ કરે છે? હા, હા. પેલો નથી મહેતા શું કે છે? હું કરું એ જ અજ્ઞાનતા. પ્રકટનો ભાર જેમ શ્વાન તાણ, સૃષ્ટિ ભંડાણ છે સર્વ એની પહેરે જોગી જોગેશ્વરા ખૂબ જાણ. હું કરું એ જ અજ્ઞાનતા ખોટું કે છે નથી મહેતા? ના. જૈનના સાધુ બધા કહે છે ને મેં આ કર્યું, આ ચાર સામાયિક કર્યો, 3 સામાયિક કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, મેં તપ કર્યું, મેં જપ કર્યું. કયું સાચું? બહુ છે એ સાચું. કારણ કે હું કરું છું. દાદા કે સાચું. ના દાદા કે સાચું. ના, પણ આ હું કરું હા, એ હા, જ્ઞાનતા બરાબર. એ રીતે પામે હા, માણસ, માણસ. હા. વિતરાગ વિજ્ઞાન આ જે હું બોલું છું ને, હા, હા. આ મારું વિજ્ઞાન નથી, આ વિતરાગ વિજ્ઞાન છે. કોનું છે? વિતરાગ. 24 તીર્થંકરોનું છે. કોનું છે? 24 તીર્થંકર. ખબર ને? તો 24 તીર્થંકર વિતરાગ વિજ્ઞાન સિવાય શરીર પામે ના. આ તો હજુ તેથી આ લોકોએ કહ્યું છે કે એહી આઈ ગલે મેં ફાંસી. यही आई गले में फांसी. यही आई गले में फांसी. મેં આ સામાયિક કર્યું, પછી કર્યું ને એ બોલ્યો, મેં આ ત્યાગ્યું એ તારી ગળામાં ફાંસી છે.
ગર્વરસ ચાખ્યો. શું કર્યું? ગર્વરસ, હા. ગર્વરસ, ગર્વરસ ચાખ્યો. અભિમાનનો રસ. ગર્વરસ, ગર્વરસ. તો પહેલા શું બોલ્યા? અભિમાન. ગર્વ એટલે કે અભિમાન ને ગર્વ બે એક બાજુ અમારે કાબુ મૂકીએ તો શું થાય? બેલેન્સ થાય ને. ના ના, ગર્વ એટલે અભિમાન નહીં. આમ ત્રાજવા એક બાજુ ગર્વ મૂકીએ ને એક બાજુ અભિમાન મૂકીએ તો શું થાય? તમે પહેલા અભિમાન બોલ્યા ને. હા, એ બેલેન્સ થાય. ગર્વ એટલે અભિમાન નહીં. બેલેન્સ થાય. ના પણ આહા, આહા. હવે બે સરખું આવે કે સરખું વજન થાય હા, અભિમાન ને ગર્વમાં. ગર્વ એટલે અભિમાન. હા, બંને એક જ છે કે અભિમાન પાર અતલ હોય, હા, હા. અને ગર્વ અભિમાન વજનમાં ઉતરે, આપણે અભિમાન તોલીએ તો પાર અતલ થાય, હા, હા. અને ગર્વ 40 અતલ થાય. કઈ રીતે સમજાવો? કઈ રીતે સમજાવો જરા. ગર્વનો ભેદ આપો. આવી તો ઘણું સ્પષ્ટીકરણ એવું છે ને, જગત અહંકારમાં સમજતું નથી, અભિમાનમાં સમજતું નથી, તો ગર્વમાં સમજતું નથી, હા, એટલે તો ઘમંડમાં સમજતું નથી. બરાબર. ખાલી શબ્દો જાણે છે, સમજતો કઈ નથી. શબ્દ બી નથી સમજતા. એની હકીકત થઈ ને. નહીં, શબ્દો જાણે છે. હા, આ હા. શબ્દો છે તે કઈ. છતાં બી એમ થાય. સમજવું છે. હે? શબ્દો છે, અભિમાન, ગર્વ, ઘમંડ. અભિમાન કોને કહેવાય? તે તમે જાણો છો? જેને પોતાની પાસે હોય જે સાધન એ લોકોને કઈ બતાવે એને અભિમાન કહેવાય. શું કહેવાય? કઈ બતાવે એને? કઈ બતાવે દુનિયાને? કે દરેક માણસ કઈ બતાવે, બરાબર. દરેક માણસ પોતાની પાસે હોય તો કયા વગર રહે ને, મારા ઉંબા 2 બંગલા છે, ફલાણું છે. ના કહે? બરાબર. ગર્વ. એને ગર્વરસ ના કહે. ગર્વરસ તો બહુ ચીકણો હોય. હા, હા. ગર્વ. આ તો ગોળો રસ વિચાર, હા. ખાસી પાર ગઈ અતલ, છે. હા, હા. પાર અતલ. પેલો તો 40 અતલ કરી દે. એનો દાખલો આપો. દાખલો સમજાવો. દાખલાથી ગર્વનો દાખલાથી સમજાવો જરા. કેવો દાખલો? ગર્વ. ગર્વરસનો. ગર્વરસનો બહુ મોંઘો છે ને. ગર્વરસ બહુ મોંઘો છે ને, એની સમજાવો જરા. ગર્વરસ બહુ મોંઘો છે, માર ખવડાવે એવો. ગર્વરસમાં તો એટલો બધો એ છે, અભિમાનમાં એ એવું ના જાણે કે આ બધું કરતા હું છું, અને ગર્વરસ તો હું કરતા જ છું એવું માને. શું માને? હું કરતા છું. એટલે એકનો કરતા એટલે આખા બ્રહ્માંડનો કરતા પણ હું છું. હા. બરાબર. તો સમજ પડે ને? હા, હા. એટલે ગર્વરસ તો બધું બહુ બધી પહોંચે છે. ગર્વરસ તો એનો ભાર બી બહુ એથી રહે. મેં કહ્યું, સાધુએ કહ્યું આચાર્યોને, હમ. કે મહારાજ તો દારૂ પીને આવે તો એને મોક્ષ કરી આલું કલાકમાં. તમે તો 100 વર્ષ મારી જોડે બેસરો તો નહીં થાય. આમે આટલું બધું શાસ્ત્ર બધા પણ શાસ્ત્ર નહીં કામ લાગે. તમે ગર્વરસ ચાખેલા છો. ચાખેલા. દાવડિયા તો આપણે પાણી છાંટીએ ને હા, હા. એવું થઈ જાય. ઉતરે કે ના ઉતરે? ઉતરી જાય. 5-10 પછી શું કે બિચારો? સાહેબ, ભૂલ થઈ શું ગઈ. જાણતો ભૂલ નથી. થઈ ગઈ. મારા જેવો મૂર્ખ કોઈ છે નહીં. હા. હું કશું સમજતો નહીં, મૂર્ખ છું. અને સાહેબ મારો પણ હે, મને કઈક આલો તો એને મોક્ષ આપું, હા. કારણ કે મોક્ષ આપવાને લાયક થયો. લાયક થઈ. પાત્રતા થઈ. શું કહ્યું? પાત્રતા થઈ ને. આટલી લાયકાત મોક્ષ આપવા માટે જોઈએ, બરાબર. લેવા માટે. હમ. દારૂડિયા માણસને દારૂ ઉતારી અને પછી જે બોલે બરાબર. એટલી લાયકાત હોય કોઈ મોક્ષ કરે નહીં. ગર્વવાળા માટે. અને ગર્વવાળા માટે, હે? ગર્વવાળા માટે ગર્વવાળા માટે છે ને, ભગવાને ચતુર્ગતિ 4 ગતિઓ કરીશ નિરાશ. કઈ કઈ. કઈ કઈ 7 પાતાળો છે, 8 નરકો છે, તિર્યક ગતિ છે, મનુષ્ય છે, દેવ લોકોની છે. ગર્વરસ માટે તો 7 પાતાળ છે જ. નરગતિ, હા. નરગતિ એટલે પહેલી નહીં, 7મી. અત્યારના લોકોને પહેલી, બીજી, ત્રીજી, ચોથી. અત્યારે બંધ છે 4. હા. અત્યારે વધારે એટલો બધો ગર્વ કરતા કરી ના શકે, હા. એટલો બધો ઊંડો ગર્વ કરી શકે નહીં, હા. માટે 4 બંધ થઈ ગઈ છે. શું થઈ ગયું? ચાર બંધ. એટલું બધું ગર્વ કરી. હિંસા મોટી કરી શકે નહીં એટલું બધું. સમજ ને? હા.
ભગવાન મહાવીરના વખતમાં શું કરતા હતા? તે દાડે લુચ્ચા માણસો હતા, ચોર બદમાશ બધું હતા, પણ તમારી છોડી હું ઉઠાઈ જવાનું છે એવું કે મોડા પર શું કે હા. મનમાં હોય ને મનમાં આવ્યું હોય તો મળે કે અને એવું કરે. અને આજે કીધા વગર કરે. કીધા વગર કરે. તાર ફાધર દર્શન કરી ગયેલા? હા. અમદાવાદ દર્શન કરી ગયેલા? મારી વાત સાંભળે, તમારી વાત સાંભળે નહીં, કેમ? તમારી વાત સાંભળે ના કેમ? કેમ ના સાંભળે? કેમ ન સાંભળે અમારી વાત? શું કરે સાંભળે? તમારી વાતમાં શબ્દ તમારે પહોંચે નહીં ને છે. વાત સાચી છે. અમારે ઠેઠ પહોંચે. ઉપાધ્યાય લાઉડ સ્પીકર નહીં ને? હે? લાઉડ સ્પીકર નહીં ને? ના લાઉડ સ્પીકર નહીં. તમે બોલો તો નહીં, આટલા આટલા સંભળાય. તું મૂકી આવ્યો લાગે એટલે તો આવ્યો છું અહીંયા. એટલે અહીં આવ્યો છું કે હા મૂકી આવ્યા લાઉડ સ્પીકર કે તમારી કૃપા શું છે? લાઉડ સ્પીકર મૂકી આપો કે હા હા માથું મૂક્યું કે જરૂર બરોબર ને? હા. ભાઈએ એક કૃપા દેવ જતા હતા. બંને ભાઈ હો. હા, પણ મારી ઘર વસ્તુ ખોટી નથી, ના. ના, વસ્તુ પણ વસ્તુમાં મૂળ વસ્તુ આપણને જે જરૂર કે ભાઈ મોક્ષે જવું છે અને આ ક્રોધમાન માયા લોકો ગમતા નથી એ તો ઉભા રહે છે. અને પેલા પ્યાલા ફૂટી ગયા હોય તે હા. પેલા રૂમમાં પ્યાલા ફૂટ્યા અહીંયા સરખો બેસી ના શકે. હે અહીંયા સરખો બેસી ના શકે. પ્યાલા ત્યાં પૂરે તો અહીં અકળામણ થઈ જાય કે શું થઈ ગયું કે હવે એ ચારે એનું મુક્તિની વાત मुसलमानों कैसे इसमें प्याला गिर गया, इसमें क्या हो गया? वो ये लोग એટલા બધા ઢીલા રહે છે ને આપણા લોકો આટલા બધા કઠણ છે. હા. એ લોકો નથી રહેતા એ મોળા રહે છે. ફોરેન વાળા બધા મોળા નહીં રહેતા રહે છે. અને આપણા અકળાઈ જાય. અકળાઈ જાય છે. બહુ normal છે. અરે આટલું બધું બેઠો હોય ને ત્યારે તો તમારી શેઠ એમને બેહી રહે, હા હા. મય ચુમ 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 થયા કરે. હા, આ બધા ઉઠે એટલે મારું કે હા. ન કરવું. તેની શેઠાણી ભાઈ અંદર આમ આમ કરતી મનમાં હા હા. કે બધા જાય એટલે મારવો પડશે. જો ખબર ને એ આવડી આવડી પડ્યા કરે. હું કરું જ્ઞાન થાય એવું બધું. તમને પૂછો કે સરળતા કૃપાથી થાય, ગુરુ કૃપાથી થાય. આવી સરળતા ગુરુ કૃપાથી થાય, જ્ઞાની પુરુષની કૃપાથી થાય. આવું બન્યું જ નથી વર્લ્ડમાં. 10 લાખ વર્ષ બન્યું નથી આવું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. કારણ કે જે ડિગ્રીએ કેવું જ્ઞાન થાય તે ડિગ્રીમાં નાપાસ થયેલો માણસ પડી રહેતો ત્યાં એકલો હું પડી રહેલો છું, તેને ભાગે આવ્યો છું. આખા જગત નો ફોડ પાડવા માટે આવ્યો છું. વર્લ્ડ આખો વર્લ્ડના ફોડ પાડવા માટે આવેલો છું. નિમિત્ત છું. શું છું? અને મારે મોક્ષે જવાનું હતા અને હું મોક્ષમાં જ રહું છું કાયમ. તમને લાગતો છે મોક્ષમાં રહેતા એવું? હા હા. એવું લાગે? હવે હા લાગે. કેટલી વારમાં લાગી ગયું? ના, આજે જે ભાવથી આવ્યો એ બતાવી આપે છે ને. શું બતાવ્યું?